એડમિટ કરી શકાશે ઇમરજન્સીમાં। કોરોનાના દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા માટે સરકારે એક પોલિસી જાહેર કરી, જેમાં 108 અથવા તો કોઈપણ વાહનમાં આવતા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા આદેશ અપાયો છે। આરટી-પીસીઆર રિપોર્ટ વગર જો લક્ષણો હોય તો દાખલ કરી સારવાર આપવી। ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ આરોગ્ય વિભાગનો આ એક મહત્વપૂર્ણ નિર્ણય છે। આરટી-પીસીઆર ટેસ્ટ વગર પણ સારવાર મળી શકે છે દર્દીને। જો કોરોનાના લક્ષણો છે, ઇમરજન્સીમાં દર્દીને લઈને આવ્યા છે, તો આરટી-પીસીઆર રિપોર્ટ વગર પણ એ દર્દીની સારવાર કરવામાં આવશે। હવે કોઈ પણ શંકાસ્પદ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરી શકાશે। જે 24 કલાક પર લોકોને એક રાહત આપતા સૌથી મોટા સમાચાર। અને હવે વાત કરીએ રાજસ્થાનમાં સંપૂર્ણ લોકડાઉન। કોરોના સંક્રમણ બેકાબુ થતા રાજસ્થાનની અંદર 14 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું। અત્યારના સૌથી મોટા સમાચાર આ છે કે રાજસ્થાનમાં 10મી મે થી 24મી મે સુધી સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું છે। 31મી મે સુધી રાજસ્થાનના તમામ લગ્નો ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો। તો લોકડાઉન દરમિયાન રાજસ્થાનમાંથી ગુજરાતમાં કોઈ જાન આવી નહીં શકે અને અહીંથી કોઈ જાન ત્યાં જઈ નહીં શકે, કેમ કે રાજસ્થાનમાં 31મી મે સુધી દરેક લગ્ન પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે। રાજસ્થાનની તમામ બોર્ડર સીલ કરી દેવાશે। આવશ્યક સેવા સિવાય રાજસ્થાનમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ થશે। રાજસ્થાન સરકારે સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે સંપૂર્ણ લોકડાઉનની। 14 દિવસ સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત। કોઈ પણ પ્રકારની અવરજવર નહીં કરી શકાય। સરકારે સ્પષ્ટ કહી દીધું છે, રસ્તા પર દેખાશે તેમને ક્વોરન્ટાઇન સેન્ટરમાં લઈ જવામાં આવશે। તો લગ્ન પ્રસંગ પર પણ રોક લગાવાઈ છે। 31 મે સુધી રાજસ્થાનની અંદર નહીં થાય કોઈ પણ લગ્ન। રાજસ્થાનની ગેહલોત સરકારે સંપૂર્ણ લોકડાઉનનો લીધો નિર્ણય। મહત્વપૂર્ણ છે કે દેશવ્યાપી લોકડાઉનને લઈને જ્યાં વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને એ જવાબદારી સોંપી છે। પોતે પોતાના નિર્ણય લઈ શકે છે। રાજ્યની પરિસ્થિતિ પર લોકડાઉન કરવું કે ન કરવું તે રાજ્ય સરકાર નક્કી કરે છે। તેવામાં રાજસ્થાનમાં, કેરળમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે, જ્યાં બંને રાજ્યોની અંદર સંપૂર્ણ લોકડાઉનના સમાચાર છે। અન્ય રાજ્યોમાં હજુ સુધી એવો કોઈ લોકડાઉનનો નિર્ણય લેવામાં નથી આવ્યો। મિની લોકડાઉન ચોક્કસથી કહી શકાય। કેટલીક જગ્યા પર કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો છે। ગુજરાતમાં સૌપ્રથમ ભુજમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન સેન્ટરનો પ્રારંભ થયો છે। દેશમાં સૌથી પહેલા મુંબઈમાં અને ગુજરાતમાં સૌથી પહેલા ભુજમાં આ પ્રકારની પહેલ કરવામાં આવી છે। અહીં 18 વર્ષથી ઉપરના લોકો માટે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કરાયો। ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન એટલે તમે તમારા વાહનમાં બેઠા બેઠા રસી લઈ શકો છો। કોઈના સંપર્કમાં આવવાની જરૂર નથી, જેથી કોરોના સંક્રમણથી પણ બચી શકાય। 100 લોકોને સવારે અને 100 લોકોને સાંજે રસી આપવામાં આવે છે। ભુજની આરડી વરસાણી સ્કૂલના મેદાનમાં ગુજરાતના પ્રથમ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન સેન્ટરનો પ્રારંભ થયો છે। 18 થી 44 વર્ષના લોકોને આ નવતર પ્રયોગમાં કાર અને 2 વ્હીલર પર કોરોનાની રસી મૂકવામાં આવી રહી છે। આ રસીકરણ સેન્ટર પર સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી અને સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી વેક્સિન આપવામાં આવી રહી છે। अठार वर्षથી ઉપરના સર્વે લોકો પણ રસી લઈ શકશે અને અલગ અલગ પ્રકારે સરકાર દ્વારા આયોજન ઊભું કરવામાં આવ્યું છે। ભુજ મધ્યે પણ જિલ્લા પંચાયત આરોગ્ય તંત્ર દ્વારા આજે લોકો વાહનમાં આવી અને શાંતિથી બેસી કરી અને રસી લઈ શકે એવી સુંદર વ્યવસ્થા 2 દિવસથી ઊભી કરવામાં આવી છે। અનેક લોકો અહીંયા આવે છે અને પોતે વાહનમાં જ કારમાં જ બેસી કરી અને વેક્સિન લે છે અને પછી અડધા કલાક પછી અહીંથી જાય છે। ખાસ કરીને આપણે જોઈએ છે કે આ લાલજી રૂડા જે આપણે ક્રિકેટ સ્પોર્ટ ગ્રાઉન્ડ છે, અહીંયા પહેલીવાર માનનીય જિલ્લા વિકાસ અધિકારી અને અત્યારના ઇન્ચાર્જ કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે ઇન્ફેક્શન સ્પ્રેડ ન થાય અને લોકો પોતાની વ્હીકલમાં જ આવીને વેક્સિનેશન કરી અને શાંતિથી વેક્સિન લે એ હેતુથી આજે આ આપણે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન કેમ્પેન ચાલુ કર્યું છે। આમાં સવારના ભાગમાં આપણે 8 વાગ્યાથી 11 વાગ્યા દરમિયાન
આ પહેલા સ્લોટ આપણે બુક કર્યો છે. એ પછી આપણે સાંજે 4 થી 7 માં પણ બીજા 100 લોકોને આપણે વેક્સિનેશન કરું. આમાં ખાસ જે ખાસિયત છે કે આપણે એ કારમાં અથવા પોતાની બાઇકમાં બેસીને જ વેક્સિનેશન કરે, જેથી કરીને સોશિયલ ડિસ્ટન્સિંગ છે એ બ્રેક ના થાય, સાથે સાથે કોઈના ટચમાં પણ ના આવે અને ઇન્ફેક્શન સ્પ્રેડ થવાના ચાન્સ 0 થઈ જાય. એ હેતુથી આપણે આ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન કેમ્પેન ચલાવ્યું છે. આજે અડધું જામનગર શહેર પાણી વિહોણું રહેશે. ખીજડીયા ફિલ્ટર પ્લાન્ટ પાસે પાણીની લાઇનમાં ભંગાણ થયું છે. પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા આજે રહેશે પાણી કાપ. ધ્રુવાવ નજીક મુખ્ય પાઇપલાઇનમાં લીકેજ સર્જાયું છે. 2 લાખથી વધુ લોકોને આજે પીવાનું પાણી નહીં મળે. મહાનગરપાલિકા યુદ્ધના ધોરણે હાથ ધરી છે રિપેરિંગની કામગીરી. ખીજડીયા ફિલ્ટર પ્લાન્ટ અને ધ્રુવાવ વચ્ચે લીકેજ સર્જાયું. સોલેરિયમ, નવાગામ, બેડી અને સમર્પણ ESR હેઠળ આવતા વિસ્તારોમાં પાણી વિતરણ બંધ. આવતીકાલે ફરીથી રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે. 2 લાખથી વધુ લોકોને આજે નહીં મળે પાણી. મુસ્તાક જોડાયા છે ફોન લાઈન પર. મુસ્તાક, મહાનગરપાલિકા યુદ્ધના ધોરણે હાથ ધરી છે રિપેરિંગની કામગીરી, પરંતુ ખીજડીયા ફિલ્ટર પ્લાન્ટ અને ધ્રુવાવ વચ્ચે જે લીકેજ સર્જાયું છે તેના કારણે કેટલા લોકોને પાણી નહીં મળે, ક્યાં સુધી પાણી વગર રહેવું પડશે? ચોક્કસથી ખ્યાતિ વાત કરવામાં આવે તો જે રીતે જામનગર મહાનગરપાલિકાના વોટર વર્ક્સની યાદી જણાવે છે કે જામનગર શહેરની જે મુખ્ય પીવાનું પાણીની લાઈન જે આપી રહી છે તે પાઇપલાઇન જે છે કે ખીજડીયા પ્લાન્ટથી લઈ અને ધોવા વચ્ચે જે મુખ્ય પાઇપલાઇન છે તેમાં લીકેજ થયું છે. ખૂબ જ મોટું લીકેજ થવાના કારણે મહાનગરપાલિકા દ્વારા ગઈકાલથી જ આમાં યોજના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ શહેરને પીવાનું પૂરું પાડતી આ જે મુખ્ય લાઈન હોય તેના કારણે ક્યાંક ને ક્યાંક પાણી વિતરણ વ્યવસ્થા જે છે તેને સીધી અસર પહોંચી રહી છે. ખાસ કરીને 1100 mm ડાયામીટરની આ લાઈનમાં જે લીકેજ હોય તેને રિપેર કરવામાં પણ ખૂબ જ સમય લાગવાના કારણે આજે તે જામનગરના 2 લાખથી વધુ જે લોકો છે કે જેને પીવાનું પાણી નહીં પહોંચી શકે. ખાસ કરીને જો જામનગર શહેરના વિસ્તારોની વાત કરવામાં આવે તો સોલોરિયમ ઝોન હેઠળ છે, તેમજ નવાગામ છે તથા બેડી ગેટ છે અને સમર્પણ ESR છે. આજે 4 થી 5 જેટલા ESR છે તેની નીચે આવતા અંદાજે 1.5 થી 2 લાખ લોકો છે કે જેમને આજે પીવાનું પાણી નહીં મળી શકે. અને યોજના ધોરણે હાલ મનપા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. સંભવિત આવતીકાલથી ફરીથી પાણી વિતરણ વ્યવસ્થા રાબેતા મુજબ થઈ શકે છે. જી બિલકુલ, આભાર આપનો તમામ માહિતી બદલ. અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝિગ્નેટેડ 1200 બેડ હોસ્પિટલમાં એક હૃદયસ્પર્શી કિસ્સો સર્જાયો. ગત અઠવાડિયે કોમલબેન ઓટો રિક્ષામાં બેસી સારવાર અર્થે આવ્યા. તે દરમિયાન હોસ્પિટલની જુનિયર તબીબોની ટીમ દ્વારા તેઓને ટ્રીટમેન્ટ ઓન વ્હીલથી પ્રાથમિક સારવાર શરૂ કરાઈ. આ દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર JV મોદી અને તેમની ટીમ કેમ્પસનો રાઉન્ડ લઈ રહ્યા હતા. તે સમયે તેમની નજર પડી આ ઓટો રિક્ષામાં બેઠેલા કોમલબેન પંડ્યા પર. તેમની શારીરિક સ્થિતિ વધુ ગંભીર જણાઈ, જેથી ડોક્ટર મોદી ત્યાં દોડી આવ્યા અને તેમની ટીમ દ્વારા પ્રાથમિક તપાસ કરવા કહ્યું. જે દરમિયાન કોમલબેનનું ઓક્સિજન સ્તર 45 થી 50 જેટલું જણાઈ આવતા સુપ્રિન્ટેન્ડન્ટ કોમલબેન પંડ્યાને સઘન સારવાર માટે ડ્રાયજ વિસ્તારમાં લઈ સારવાર આપી આદેશ આપી દીધો. જે બાદ તેમને આઈસીયુમાં દાખલ કર્યા. ત્યારબાદ તબીબો દ્વારા કોમલબેનની પ્રોગ્રેસિવ સારવાર શરૂ કરાતા તેમની શારીરિક સ્થિતિમાં મહદ અંશે સુધારો થતા હવે ફક્ત 6 દિવસના ટૂંકા ગાળામાં તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ હસતામુખી ઘરે પરત ફર્યા છે. હું જ્યારે અહીંયા આવી ત્યારે મારું ઓક્સિજન લેવલ 50 જ હતું અને જ્યારે અહીંયા આવી ત્યારે નીચે જ હું પડી ગઈ હતી, સીધી બેભાન અવસ્થામાં જતી રહી હતી. અને અહીંયા જે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ છે અને આ ડૉક્ટર કાર્તિકભાઈ છે એ બધાએ એમની ટીમે મને ભેગા થઈ અને તાત્કાલિક મને આઈસીયુની સારવાર આપી અને મને વિશ્વાસ નહોતો કે હું બચી શકીશ. એવી ખરાબ પોઝિશનમાં આવી હતી અને સખત મહેનત કરી મારી પાછળ આખી ટીમે, અહીંયા સર્વન્ટોએ, હોસ્પિટલના દરેક ડૉક્ટરોએ મને ઘરની જેમ હૂંફ આપી અને તાત્કાલિક સારવાર કરીને 5-6 દિવસમાં મને એકદમ સરસ આજે રજા આપવાના છે એટલે એ રીતે મને તાત્કાલિક ઊભી કરી દીધી. 28 તારીખે આ હોસ્પિટલમાં અતિ ગંભીર પરિસ્થિતિમાં આવ્યા હતા. તેઓ પોતે એમના હસબન્ડ જોડે અને એક નાનો દીકરો છે તેને લઈ અને આ હોસ્પિટલમાં પ્રાઇવેટ વ્હીકલ લઈને આવ્યા હતા. અમારી ટીમ સળંગ 24 કલાક આજે દર્દીઓની સારવાર કરે છે અને દર્દીઓને ચેક કરતી રહે છે. એમાં તેઓ પણ ઓક્સિજનનું લેવલ 50% અને ખૂબ જ ગંભીર પરિસ્થિતિ જણાતા એમને તાબડતોડ ઇમરજન્સીના ધોરણે ટ્રાયજમાંથી દાખલ કરી અને આઈસીયુમાં લેવામાં આવ્યા હતા. આઈસીયુમાં ખૂબ જ સઘન સારવાર, બાયપેપ વેન્ટિલેશન આપ્યું. તેઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હતા એવું કહી શકાય અને તેમાંથી ફક્ત 6 દિવસમાં આજે સઘન સારવારના અંતે તેઓ હોસ્પિટલમાંથી આજે રજા લેશે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા આરતીબેન ગજ્જરની હાથની મહેંદી પણ હજુ સુકાઈ નહોતી અને લગ્નને માત્ર હજુ થોડો જ દિવસ થયા હતા. તે દરમિયાન તેઓ પોતાની પ્રથમ પ્રાથમિકતા પોતાની ફરજને આપી છે અને લગ્ન થયાના થોડા દિવસોમાં તેઓ પોતાની ફરજ પર હાજર થઈ ગયા. ડાયટેશિયન વિભાગમાં 6 મિત્રો કોરોનાગ્રસ્ત થયા હતા અને હવે જરૂર હતી તેમની ફરજ પર હાજર થવાની. ક્ષણભરનો પણ વિચાર કર્યા વગર પોતાની ડ્યુટી પર હાજર થઈ ગયા અને ફરજ નિભાવવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તમામ અરમાનો અને સપનાઓને બાજુમાં મૂકીને આરતીબેને લગ્ન પછીના ચોથા જ દિવસે ડ્યુટી જોઈન કરી લીધી. છેડાછેડીની ગાંઠ હજુ છૂટી પણ નહોતી ત્યાં તેમણે ફરજ પ્રત્યેની ગાંઠ મનમાં બાંધી લીધી. અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતા આરતીબેન કોરોના વોર્ડમાં જઈ દર્દીઓને અલગ અલગ સમયે સંતુલિત ખોરાક તેમના શરીરના જરૂરિયાત મુજબના ખોરાક નક્કી કરી પહોંચતો કરે છે. ઘણી વખત વોર્ડમાં જઈને જે દર્દીઓ મોં વાટે ખોરાક નથી લઈ શકતા તેઓને રાઇલ્સ ટ્યુબ વડે ખોરાક ખવડાવે છે. મારા 25th ના મેરેજ હતા એટલે હું એના 15 દિવસ પહેલા લીવ પર ઘરે જતી રહી કેમ કે ખંભાતનું અને પછી ખંભાત રહેતી હતી એટલા માટે. એના પછી મને એવી ખબર પડી કે મારા સ્ટાફના ડેટા ઓપરેટર પ્લસ કે બધી ડાયટિશિયન પોઝિટિવ થઈ ગયા છે અને અહીંયા જરૂર હતી. જ્યારે એમને મારી જરૂર હોય ત્યારે હું ના આવું એ ના ચાલે એટલા માટે મારા માટે પેશન્ટ પહેલા હતા બધું પછી હતું ફેમિલી ને બધું એટલા માટે તરત જ 4 દિવસ પછી અમે જોઈનિંગ કરી દીધું છે. અને આઈકેડીમાં હું એ ટાઈમે એકલી જ હતી કેમ કે બધા જ પોઝિટિવ થઈ ગયા હતા. સવારે 6:30 થી આવી જતી તો સાંજે 8-9 પેશન્ટનું ડાયટ પતાવીને હું બધું કામ કમ્પ્લીટ કરીને જતી હતી. હવે વાત કરીએ કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની શું છે પરિસ્થિતિ. અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે ગામડાની સ્થિતિ શું છે આ અંગે ઝી 24 કલાકની ટીમે રિયાલિટી ચેક કર્યું જેમાં બાવળાના રૂપાલ ગામની મુલાકાત લીધી હતી. બાવળાના રૂપાલ ગામની પ્રાથમિક શાળા આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે જેમાં 12 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે અને લોકવાળાથી કોરોના દર્દી માટે દવા ઓક્સિજન સહિત રેમડેસિવિર ઇન્જેક્શન સુધીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયામાં રૂપાલ ગામની 11 લોકો સંક્રમિત થયા છે. 7 લોકોને યોગ્ય સારવાર બાદ ઘરે મોકલી આપવામાં આવ્યા અને 4 લોકોની સારવાર ચાલી રહી છે. આપણા દરેક ગામમાં અમે આઇસોલેશન સેન્ટર્સ ઉભા કરી રહ્યા છે. 5 થી 10 બેડના 10 બેડની અમે ટ્રાય કરીએ કે દરેક ગામમાં થઈ શકે. આઇસોલેશન બેડનું આપણે ખાલી એટલા માટે જ રાખી રહ્યા છે કે જે ઘરમાં અમુક ઘર હોય કે એક જણ ઇન્ફેક્શન આવે અને બીજા 5-1 જણા હોય ઘરના તો એકનાથી બીજાને ફેલાવો ના થાય એના માટે અમને એવી સુવિધા મળી છે કે આઇસોલેટ કરી શકીએ એટલા પેશન્ટને. અને એના પછી અમે દરેક ગામમાં ગ્રામ યોદ્ધા કમિટી બનાવવામાં આવેલી છે કે જે અમારું આઇસોલેશન સેન્ટર્સ હોય ત્યાં એની ઉપર દેખરેખ રાખે છે સુપરવિઝન. જો કોઈને વધારે તકલીફ હોય આપણે હમણાં જ અહીંયા એક પેશન્ટને અહીંયા SpO2 ઓછું આવ્યું તો એને આપણે રિફર કરીએ છીએ આગળના સેન્ટર ઉપર. એના માટે અમે તાલુકા હેલ્થ ઓફિસરથી કોઓર્ડિનેશન રાખીએ છીએ. દર્દીઓ માટે અમે એટલું રાખીએ દરેક દિવસમાં 2 થી 3 વખત અમારા પેશન્ટનું SpO2 ટેમ્પરેચર અને એવી બધી કોઈ વસ્તુ એમને લાગે તો એમ જોવાઈ જાય એ અમે કોઈ પણ હેલ્થના સ્ટાફ અમારા કોઓર્ડિનેશનમાં રહ્યા છે. સાથે શિક્ષકને મૂક્યા છે કે કોઈ એડમિનિસ્ટ્રેટિવ વર્ક બીજું કંઈ હોય સરપંચ તલાટી અહીંયા નોડલ ઓફિસર તરીકે રખાયેલા છે. કોરોનાનો કહેર ભારત અને ગુજરાતમાં અત્યારે જે છે કાળો કહેર વર્તાવી રહ્યો છે ત્યારે શહેરમાં તો અત્યારે કોરોના કેસીસ વધી રહ્યા છે સાથે સાથે ગામડાઓમાં પણ જે છે એ કોરોનાના કેસ વધી રહ્યા ત્યારે ઝી 24 કલાકની ટીમે જે છે એ અમદાવાદ જિલ્લાના બાવળાના રૂપાલ ગામે મુલાકાત લીધેલી છે. તમે જોઈ શકો છો કે પ્રાથમિક શાળા છે. આ પ્રાથમિક શાળાની અંદર આખો એક આઇસોલેશન બોર્ડ જે છે બનાવવામાં આવેલો છે લોકફળાથી અને અહીંયાના સ્થાનિક તંત્ર દ્વારા. આ પ્રાથમિક શાળાની અંદર આ વોર્ડ બનાવેલો છે જ્યાં અત્યારે કોરોના દર્દી સારવાર પણ લઈ રહ્યા છે. ત્યારે સૌથી પહેલો પ્રશ્ન આપણે કરીશું તલાટી કમ મંત્રી છે. શું છે આપનું નામ પૂરું? અમિતાબેન પી પટેલ, તલાટી કમ મંત્રી રૂપાલ તરીકે ફરજ બજાવું છું. આપણે કોરોનાના દર્દી જે છે ખાસ કરીને આંકડા અત્યારે શું સામે આવી રહ્યા છે, શું આંકડા છે, કેટલા લોકો સારવાર લઈ રહ્યા છે, કેટલા લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા, કોઈના મૃત્યુ થયા છે કે નથી થયા અને કેવા પ્રકારની સારવાર છે? 3-5 અમારું આ સેન્ટર ખોલી છે અને એ 11 જણને દાખલ કરેલા હતા અને એમાંથી 7 જણને ડિસ્ચાર્જ કર્યા છે અને 4 જણને સારવાર હેઠળ છે. આચાર્ય પ્રાથમિક શાળાના આપણી સાથે જોડાયેલા છે એમની સાથે સીધી વાત કરીશું. આપનું નામ અને પરિચય આપશો? અજીતભાઈ અજમેરી, રૂપાલ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક તરીકે.
આપણે આઇસોલેશન વોર્ડ જે છે ક્યારથી શરૂ કરવામાં આવેલો છે, શું શું સગવડ પૂરી કરવામાં આવેલી છે અને કેવા પ્રકારની કાર્યવાહી ચાલે છે અત્યારે? 3જી મેથી જ અમે ચાલુ કરી નાખ્યું. સરકારશ્રીના આદેશ મુજબ અમારા તલાટી જે અમિતાબેન અને સરપંચ ઝાકીરભાઈ વોરા એના પ્રયત્નોથી અમારી શાળામાં આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યું છે. આ આઇસોલેશન વોર્ડમાં ગામના અગ્રણી છે વલીભાઈ નૂરભાઈ, એમના તરફથી તમામ મેડિસિન અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે. બીજું કે અમારા ગામની અગ્રગણ્ય જે જીન છે, અજીન ગ્રુપ અને પરવીન ગ્રુપ, આ બંને તરફથી જે એમના ચેરમેન કકુભાઈ એમના તરફથી પણ અત્યારે હાજર નથી, પણ એમના તરફથી પણ બીજી અન્ય સામગ્રી અમને ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. સામગ્રીમાં શું શું છે આપણી પાસે? મેડિકલ સ્ટોર કે દવાઓ કે બહાર દર્દીઓના સગાને બહાર ક્યાંય જવું પડે છે કે અહીંયા બધું ઉપલબ્ધ છે? બધી જ મોટાભાગની સગવડ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે. લગભગ અહીંથી બહાર જવાની જરૂર પડતી નથી. મેડિસિન તમામ પ્રકારની આવી જાય છે. બીજું કે એમને સવારનું ચા નાસ્તો અને બપોરનું ને સાંજનું જમવાનું પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો ગામના સરપંચ જે છે ઝાકીરભાઈ, એ આપણી સાથે જોડેલા છે, એમની સાથે પણ આપણે વાત કરીશું. ઝાકીરભાઈ, ક્યાંથી આખો આ માહોલ ઉભો કરવામાં આવ્યો? કઈ રીતે લોકોને અત્યાર સુધી કેસ કેટલા સામે આવ્યા હતા, કેટલા લોકોના મૃત્યુ થયા છે, કેવા પ્રકારના શંકાસ્પદ મૃત્યુ છે, સારવાર લેવા માટે કેટલું દૂર જવું પડતું હતું, હવે શું પરિસ્થિતિ છે? દૂરમાં તો સાહેબ એવી વાત છે કે દૂર તો અમારે વધારે છે નહીં, બાવળા નજીક જ છે, પણ બેડની વ્યવસ્થા નથી. કોઈ પણ હોસ્પિટલમાં જાય અમારા ગામના વ્યક્તિ તો એવું કે અમારા જોડે બેડ અવેલેબલ નથી. એટલે મેં એવું વિચાર્યું કે ગામના લોકો ત્યાં જાય એના કરતાં આપણે અહીં ગામની સ્કૂલની અંદર આપણે 10 બેડની 12 બેડની વ્યવસ્થા કરી છે. હાલમાં અમારી જોડે ઓક્સિજન બોટલ બધી જ વ્યવસ્થા છે. ગામની જો વાત કરવામાં આવે તો ગામની અંદર લોકો કોરોનાના કહેરને લઈને શું ધ્યાન રાખે, તો આપણા તરફથી શું સૂચનાઓ આપવામાં આવેલી છે, શું કાર્યવાહી કરવામાં આવે છે, અને ખાસ કરીને જો વાત કરવામાં આવે અત્યાર સુધીમાં કેટલા કેસ પોઝિટિવ આવ્યા છે અને મૃત્યુ જે છે ગામમાં કેટલાક થયા છે? અમારે સાહેબ મૃત્યુમાં તો એવું છે કે જે મૃત્યુ થયા છે 2 થી 3 વ્યક્તિના, પણ એ અમારા ગામમાં સ્થળાંતર કરી અમદાવાદ અને બાવળામાં રહેતા હતા. એટલે મૃત્યુ ગામ પૂરતા કોઈ થયા નથી હાલમાં. બાકી બધું સારું છે. બીજા એક ગામજન છે, એમની સાથે વાત કરીશું. આપનું નામ અને પરિચય? સાહેબ, મારું નામ ગુલામભાઈ, અને સૌથી પહેલા જી 24 કલાકનો હું દિલથી આભારી છું કે આપ વારંવાર અમારા ગામની મુલાકાત લઈ અમારા ગામના સુખ દુઃખની અંદર તમે સાથ આપો છો, સહકાર આપો છો, એ બદલ આભાર. અમારા ગામના જે સરપંચ સાહેબ છે ઝાકીરભાઈ, એ કોવિડ ની અંદર જે સેવા આપી રહ્યા છે સર, એ એક તારીફ કરવા લાયક છે. અત્યારે હાલમાં 4 દર્દીઓ દાખલ છે. એમને હજુ રિપોર્ટ આવ્યા નથી, પણ જો વધારે પેલે થશે તો અમારી પાસે સગવડ પણ છે, ઓક્સિજનની બોટલ અને રેમડેસિવિર ઇન્જેક્શનની સાથે અમે બધી રીતે તૈયારી અમારા સરપંચ સાહેબ કોવિડની ગાઈડલાઈન પ્રમાણે ગામની અંદર અમને સેવા આપી રહ્યા છે. અમારા ગામની અંદર કોવિડના નિયમોનું પાલન કરાવી રહ્યા છે. સેનેટાઈઝ છે, માસ્ક પહેરો, અમુક ટાઈમ પછી દુકાનો, રોજગારો, ધંધા બંધ કરાવી રહ્યા છે, અને ગામની અંદર એક સારી એવી સેવા આપે છે સરપંચ સાહેબ. અને ગામના જે લોકો આવે છે અહીંયા આવી અને જે સેવા લઈ અને સંતોષ અનુભવે છે. તો ગામની અંદર ત્યાંથી એક હોસ્પિટલ જે છે ઉભી કરવામાં આવેલી છે અને તમામ પ્રકારની સગવડ જે છે ઉભી કરો, ત્યારે દર્દીઓના સગા સંબંધીઓનો અનુભવ શું રહ્યો છે એ અંગે વાત કરીશું. શું નામ છે આપનું, શું પરિચય? યુસુફભાઈ. આપણા કોઈ સગા સંબંધીને દાખલ કરેલા હતા, કેવા પ્રકારનો આપણો અનુભવ રહ્યો અને કેવી એમની અત્યારે તબિયત છે? મારા મધરને અત્યારે દાખલ કરેલા છે. એમને થોડીક તકલીફ હતી, તે અમે બહાર જવાનું વિચારતા હતા, પણ પછી અમારા ગામમાં સારી સગવડ હતી એટલે અમે અહીંયા રહ્યા, અને અત્યારે બહુ ઘણું સારું છે. એમને અત્યારે સારામાં સારી સગવડ આપી એટલે સારું થઈ ગયું છે. તમે કઈ જણાવી દો છો, ગામની અંદર આખી સુવિધા ઉભી કરવામાં કેટલી ફાયદાકારક છે? બહુ સરસ કામ છે સાહેબ. મારું નામ ફખરુદ્દીન છે. મારા પપ્પાને હું બાવળા લઈને ગયો હતો, પણ ત્યાં કન મેં દવાખાને દવા લીધી, પણ કે આગળ લઈ જાઓ. હું 6-7 જગ્યા ફર્યો, પણ કોઈ કોન્ટેક્ટ મને ક્યાંય જગ્યા ના મળી. પછી મેં સરપંચ સાહેબનો ફોન કર્યો, કોન્ટેક્ટ કર્યો. મેં કીધું મારા પપ્પાને આવું થયું છે ને ત્યાં જગ્યા ના મળતી, ત્યાં જગ્યા કરી દો. તો સરપંચ સાહેબે મને એવું કીધું કે તું રૂપાલ લઈને આતો રહે. પણ મેં કીધું મારા પાસે કોઈ ગાડી છે નહીં. એટલે એમને સરપંચ સાહેબે એમની આ ગાડી સ્પેશિયલ મોકલી અને મને આઇકન શિફ્ટ કરાયો, અને અત્યારે બહુ સારું છે. ટ્રીટમેન્ટ બહુ સારી છે. 2 ટાઈમનું જમવાનું અને ચા નાસ્તો રીતે મળી જાય છે. કોઈ જાતનું કોઈ તકલીફ નથી. બહુ સરસ છે. રૂપાલ ગામની અંદર લોકફળાથી અને સ્થાનિક તંત્રના સરપંચના મદદથી આ ગામની અંદર અત્યારે 12 બેડની એક આઇસોલેશન હોસ્પિટલ જે છે બનાવવામાં આવી છે, અને આ હોસ્પિટલમાં
દવા સહિત તમામ વસ્તુઓ જે છે પૂરી પાડવામાં આવી રહી છે. ધાર્મિક મંત્રોથી શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ સુધરતું હોવાના તથ્યોનું વૈજ્ઞાનિક રીતે ઋષિકેશની એમ્સ હોસ્પિટલમાં સંશોધન ચાલી રહ્યું છે. જી હા, કોરોના પોઝિટિવ દર્દીના મંત્રોચ્ચાર કરવાથી ફાયદો થાય છે કે નહીં તેનો ઋષિકેશની એમ્સમાં અભ્યાસ થશે. આ માટે કેન્દ્ર સરકાર એમ્સને આર્થિક સહયોગ પણ આપી રહી છે. ઝી 24 કલાકે આ અંગે અમદાવાદના ડોક્ટર પાર્થિવ મહેતા સાથે વાત કરી અને એ જાણવાનો પ્રયાસ કર્યો કે મંત્રોચ્ચારથી શું ફાયદો થઈ શકે. ગાયત્રી મંત્ર હોય કે ઓમકાર મંત્રનો જાપ કરવાથી શું ફાયદો થાય છે તેના સવાલમાં ડોક્ટરનું કહેવું છે કે મંત્રોના ઉચ્ચારથી ઓક્સિજન લોહીમાં ભળે. આપણે એક સાથે વધારે શ્વાસ અંદર લઈએ અને રોકી રાખતા હોવાથી ઓક્સિજન લોહીમાં ભળવા માટે વધારે સમય મળે. ન્યુમોનિયા જેવી બીમારીમાં પણ ફાયદો થતો હોવાનો ડોક્ટરનો દાવો છે. સૌથી પહેલા તો કોઈ પણ મંત્ર વિજ્ઞાનની વાત કરીએ ને તો એની પહેલા આપણે એ જાણવું જરૂરી છે કે કોઈ પણ રોગ હોય ને ત્યારે રોગમાં 60% રોગ અને 40% એ રોગ વિશેના આપણા વિચારો છે. તો અત્યારે જ્યારે પણ હું મંત્રચાર કરીશ ત્યારે મંત્રચાર કરવાથી મારા વિચારમાં શુદ્ધિ આવશે અને થોડી મારી આ પરિસ્થિતિમાંથી સુધરવા વિશેની એક વિશ્વાસ આસ્થા ઊભી થશે. એટલે 40% સુધારો સીધો તો આવે, જેને મેડિકલ સાયન્સ એમ કહે છે કે પ્લેસિબો ઇફેક્ટ છે. પણ ના, એ ફક્ત પ્લેસિબો ઇફેક્ટ ના હોઈ શકે, એમાં સાયન્સ પણ છે. જ્યારે પણ હું મંત્રોચ્ચાર બોલું છું અથવા તો હું જ્યારે ઓમ બોલું છું ત્યારે એક વખત લીધેલો શ્વાસ ઉચ્છ્વાસમાં નીકળતા પહેલા આપણી જે સ્વર પેટી છે એ ખુલ્લી નળી જેવી છે. એ ખુલ્લી નળીમાંથી નીકળવાની બદલે સંકોચાયેલા શ્વસન માર્ગમાંથી નીકળે છે, ધ્રુજારી ઉત્પન્ન કરે છે અને ધ્રુજારીની સાથે સાથે એ હવાને વધુ સમય સુધી ફેફસામાં રોકી રાખે છે. આનું ઉદાહરણ આપણે જોઈએ તો આ એક ફુગ્ગો છે. ફેફસું સમજીએ કે આ ફુગ્ગો છે અને મને ને તમને ખબર છે કે જ્યારે આપણે આ ફુગ્ગો ફૂલાવીએ અને ફુગ્ગાને છોડી દઈએ તો તરત જ એ ફુગ્ગામાંથી હવા બહાર નીકળી જાય. હવે ધારો કે એ જ ફુગ્ગાને આપણે એક ઝીણા કાણા માટે છોડવાનું કામ કરીએ. આ ભરાયેલા ફુગ્ગાને ધારો કે હું ઓમ બોલી રહ્યા છે એ રીતે હું ખોલી રહ્યો છું. આ લાંબો સમય સુધી હવા ફેફસામાં ટકી રહે છે અને લાંબો સમય સુધી ફેફસામાં જ્યારે હવા ટકે ત્યારે એ હવામાં રહેલા ઓક્સિજનને વધુ સમય સુધી લોહીમાં ભળવાનો સમય મળે છે અને લોહીમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડને વધુ સમય સુધી હવામાં ઉચ્છ્વાસમાં આવવાનો સમય મળે છે. અને એની સાથે સાથે જે વાઇબ્રેશન્સ ઊભા થાય એને લીધે કરોડોની સંખ્યામાં જે ઝીણા ઝીણા વાયુકોષો છે એ વાયુકોષોના કંપનથી અંદર રહેલી જે ચિકાસ ધરાવતું દ્રવ્ય, એ ફક્ત કોરોનાનો રોગ નહીં, એ કોઈ પણ ન્યુમોનિયા પણ હોઈ શકે, કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન પણ હોઈ શકે, એને લીધે જે ચિકાસ ધરાવતું દ્રવ્ય ઉત્પન્ન થાય છે એ છૂટું પડવાની ક્રિયા થાય, એ ક્લિયર થવાની ક્રિયા થાય અને એને લીધે ઓક્સિજનેશન સુધરે, કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે, વ્યક્તિને વધુ સ્વસ્થતા લાગે. એટલે હા, આ એક વિજ્ઞાન તો છે જ, પરંતુ એ વિજ્ઞાનને ફક્ત મંત્રથી થતા ફાયદાને લીધે નહીં, પરંતુ એ વિજ્ઞાનને થતા ફાયદા તરીકે આપણે લઈએ તો એનો ઉપયોગ ચોક્કસ કરી શકાય. સમાચારો બાદ ત્યારે બસ આટલું. નમસ્કાર. આ કાર્યક્રમના સ્પેશિયલ પાર્ટનર સિટ્રોએન, ઇન્સ્પાયર્ડ બાય યુ. વિમલ, બોલો બોલી કેસરી. અલ્ટ્રાટેક, देशनी नंबर 1 सीमेंट. गैस और एसिडिटी से तुरंत राहत. सोडाजी, ब्रॉट टू यू बाय अमूल, द टेस्ट ऑफ इंडिया. लव फूड, लवली बेयर. इसे कहते हैं रंजीत स्मार्ट. पहले स्मार्ट बनो. गजानन मसाला, हर मिर्च का मास्टर. वसंत मसाला, शुद्धता एवी ममता जेवी. एंटरटेनमेंट का एक ही सोल्यूशन, डाउनलोड मौज. नवो संतूर एलो फ्रेश, जेमांथी લીંબુની નવી જોરદાર સુગંધ અને એલોવેરા
જે ચિકાશ દૂર કરે અને ત્વચાને આપે નિખાર, જેથી આપ રહો ફ્રેશ અને દેખાવો યુવાન હંમેશા. નવો સંતૂર એલો ફ્રેશ. फैंसी डस्टिंग पाउडर जो दूर करता है फंगल इन्फेक्शन, घमौरिया, खुजली और त्वचा की जलन. तो अब फैंसी डस्टिंग पाउडर लगेगा तो कुछ नहीं जलेगा. पंजाब है जसप्रीत का ठिकाना, मुंबई है आदर्श का आशियाना, केरल का गोविंदन निवासी, कोलकाता में जन्मे है काशी. हर हिंदुस्तानी की शान, ARB बियरिंग्स जोड़े सारा हिंदुस्तान. મને હરસ છે. આના માટે વૈદ્યઋષિનો અશ્કલ્પ એક સેફ અને ક્લિનિકલ ટેસ્ટેડ આયુર્વેદિક ફોર્મ્યુલા છે. વૈદ્યઋષિનો અશ્કલ્પ. कॉल 011-2553-2553. ये कोई मामूली बनियान नहीं है. स्मार्टफोन, स्मार्ट टीवी, स्मार्ट वॉच विद स्मार्ट बनियान अलग है ना. कभी स्मार्ट, कभी जिम स्मार्ट. इसे कहते हैं रंजीत स्मार्ट. पहले स्मार्ट बनो. वाह माँ, तुम्हें तो पूरा भरोसा है वसंत पर. कम से कम वसंत है जो शुद्ध है. वसंत मसाले, शुद्धता ऐसी, ममता जैसी. જુઓ સંતવાણી રોજ સવારે 5:55. બેટા. હા પાપા. આર યુ શ્યોર? હા જુઓ, પેલા જમીન જોઈ લે. તમારી જમીન અહીંયા ઘર? ઇમ્પોસિબલ. સંભવ છે અલ્ટ્રાટેક થી. એના અલ્ટ્રાટેક બાઇન્ડિંગ પાર્ટિકલ્સ ઈંટોની સળિયાઓ સુધી જોડી ઘરને આપે બેજોડ મજબૂતી. પાયો નાખ્યો, દિવાલો ચડી, છતે આકાર આપ્યો અને ઘર બની ગયું મારું. રાખી દઉં. અલ્ટ્રાટેક થી ઘર તો બનાવ્યું, હવે વસાવી પણ લે. મોટા ઇરાદાઓને જીવંત બનાવે. અલ્ટ્રાટેક, ઇન્ડિયાઝ નંબર 1 સિમેન્ટ. कहते हैं 1 से भले 2 और 2 से भले 3 और भैया 3 से भले 21 खूबियों वाली आपकी लक्स कोजी. 21 खूबियों वाली लक्स कोजी की ऑल इन वन बनियान. लक्स कोजी, सुनो तो अपने दिल की. न्यूट्रेला सोया चंक्स में है 52% प्रोटीन, जो 15 कटोरी दाल, 16 अंडों में 17 ग्लास दूध के बराबर है. न्यूट्रेला सोया चंक्स माने हेल्दी प्रोटीन का ધાકડ વિકલ્પ. સંજોગો કેવા પણ હોય, મારા પરિવારની કાળજી હું જ રાખું છું અને એના માટે મારો ભરોસો ફક્ત નેટમેટ્સ પર. દવાઓની એક્સપાયરી ડેટ તપાસો, ઓર્ડર કન્ફર્મ કરો અને ઈઝી હોમ ડિલિવરી. મારો અને મારા પરિવારનો ભરોસો ફક્ત નેટમેટ્સ, इंडियाની પોતાની फार्मेसी. हेली जी, गजानन तेजालाल समोसे या किसी भी डिश को तीखा बनाने के लिए एकदम बढ़िया है. तेजालाल, कुमचीलाल, रेशमलाल और प्रीमियम मिर्च के साथ गजानन है हर मिर्च का मास्टर. મારું લોકડાઉન એમ જ વીત્યું જેમ પાછલા અનેક વર્ષ. એજ લાઈફ, એજ કામ. ઘર પરિવાર સંભાળવા મારી મરજી હતી, પણ પોતાનું કંઈક કરવું એ મારું સપનું હતું. તો બસ નક્કી કરી લીધું કે હવે બહાના નહીં, સંકલ્પ કરીએ. એક નવી આઝાદીની ઉજવણી કરો, સ્માઇલ કરો અને શરૂઆત કરો. કોલગેટ. ऍक्च्युली आमच्या नव्या फिल्म मध्ये ती मम्मी मम्मी तुमचं नाव मिसेस शंभर ग्रामच्या 4 संतूर साबण खरेदी करा आणि मिळवा एक कोलगेट टूथपेस्ट अगदी मोफत. खून को शुद्ध करके चेहरे पर निखार लाने और त्वचा विकार से मुक्ति पाने के लिए सर्वश्रेष्ठ औषधियां हैं कायाकल्प, नीम व गिलोय घनवट. આ હેડલાઇનના પ્રાયોજક છે બાવસીર માટે વૈદ્યઋષિનું અર્શકલ્પ. ફોન નંબર 011-2553-2553. डिश टीवी, डिश नहीं डिश क्या है ये. આ કાર્યક્રમના સહપ્રાયોજક છે માચો હિન્ટ, ફેશન બડે આરામ સે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે દીક્ષિતા અને આપ સૌ માટે લાવી છું એક ખાસ કાર્યક્રમ જેનું નામ છે સુરવંદના. સુરવંદનામાં અમે લાવ્યા છે કર્ણપ્રિય અને લોકપ્રિય ભજનો.
તો ચાલો શરૂ કરીએ અમારો ખાસ કાર્યક્રમ સૂરવંદના। ભગવાનની મહિમા અપરંપાર છે અને ભગવાનની લીલાને જો મિત્તલ રબારીનો સૂર મળે તો પછી પૂછવું જ શું। તો આવો મિત્તલ રબારીના અવાજમાં કરીએ ભગવાનની ભજનનું રસ। જો સવારની શરૂઆત ભગવાન કૃષ્ણની વંદનાથી થાય તો બીજું શું જોઈએ।
કહેવાય છે કે હરિભજનથી સૌ કોઈના બેડા પાર થઈ જાય છે. તો ત્યારે આવો કૃષ્ણનું ભજન સાંભળી જાણીતા ગાયક બિરજુ બારોટના અવાજમાં. આ સંગ હાલ્યો સૌ જાત્રા કરવા, મને જાવાનું મન થાય. ઓ સંગ હાલ્યો સૌ જાત્રા કરવા, મને જાવાનું મન થાય. હે ઓલા ગોવાળિયાને કોણ હામ જાવે ને, વ્રજ મને કોણ લઈ જાય, મને કનૈયાના કાગળ જાવે રે, વ્રજ મને કોણ લઈ જાય, મને વ્રજના સપના જાવે રે, વ્રજ મને કોણ લઈ જાય. સાસુજી મારા હઠીલા, નણદલ છે નઠાર. સાસુજી મારા હઠીલા, નણદલ છે નઠાર. હે મારી જેઠાણી ના જોર બહુ જા રે, વ્રજ મને કોણ લઈ જાય, મને કનૈયાના કાગળ જાવે રે, વ્રજ મને કોણ લઈ જાય, મને વ્રજના સપના જાવે રે, વ્રજ મને કોણ લઈ જાય. સવારમાં વેલી ઉઠી હું નીકળી, અને લીધો વ્રજનો માર્ગ. ઓ સવારમાં વેલી ઉઠી હું નીકળી, અને લીધો વ્રજનો માર્ગ. હે ભલે ગોતે રે આખું ગામ રે, વ્રજ મને કોણ લઈ જાય, મને કનૈયાના કાગળ જાવે રે, વ્રજ મને કોણ લઈ જાય, મને વ્રજના સપના જાવે રે, વ્રજ મને કોણ લઈ જાય. વ્રજ હું તો પોગી ગઈ, અને ત્યાં કૃષ્ણ રમે રાસ. વ્રજ હું તો પોગી ગઈ, અને ત્યાં કૃષ્ણ રમે રાસ.
હે હું તો ગોપીયું મેલી રમી રાસ રે વ્રજ મને કોણ લઈ જાય મને કનૈયાના કાગળ જાવે ને વ્રજ મને કોણ લઈ જાય મને વ્રજના સપના જાવે ને વ્રજ મને કોણ લઈ જાય ઓલા ગોવાળિયાને કોણ હામ જાવે રે વ્રજ મને કોણ લઈ જાય મને વ્રજના સપના જાવે રે વ્રજ મને કોણ લઈ જાય વ્રજ મને કોણ લઈ જાય વ્રજ મને કોણ લઈ જાય વ્રજ મને કોણ લઈ જાય। ગોગા મહારાજ સંકટ મોચન અને દુઃખ હરી લેનારા છે, તો આવો પરમ કૃપાલુ ગોગા મહારાજની કરીએ વંદના ગુજરાતના જાણીતા ગાયિકા રાજલ બારોટના કંઠ સાથે।
જગતજનની માની આરાધનાથી આ સૃષ્ટિનું કલ્યાણ થાય છે. તો આવો વિજય સુવાડા અને રવિ ખુરાજના અવાજમાં કરીએ જગતજનનીની